થાય જેટલું ભારતીય જનતા પાર્ટી કરવા ધારે છે. શું કામ? હવે બાટલીમાંથી જીન નીકળી ગયું આમ આદમીનું. હવે આ પંથકમાં જો બચવું હોય પણ એના કરતા અમે બોલીએ છીએ ખોટું હોય તો કયો, આ તમારા હિતમાં છે. અમારે ક્યાં ચૂંટણી લડવી છે? તમે છો મેદાનમાં, મરી જાઓ જો નહીં સુધરો તો. અને જનતા બેવકૂફ નથી હોતી સાહેબ, ઇન્ટેલેક્ચ્યુઅલ છે. વિસાવદરની કોઠા સુધી જનતાએ કહી દીધું કે લોકતંત્રને ધબકતું રાખવું હોય ને તો મતદારોએ સૌથી પહેલા મજબૂત બનવું પડે, વિપક્ષે પછી. આ વાત છે. હવે જે થાય તે બેન. જી હોય જાય આટલી તાકાત હોય. આપણી બધા મતદારોની હાલત એવી થઈ, આપણે હાગના લાકડામાંથી હોહરવા નીકળીએ એવી શક્તિ વાળા હતા. એ કમળની પાંદડીમાં એવા બીડાઈ ગયા ભમરાની જેમ. ઘડીક રસ ચૂસો હવે મફત લેપટોપ કે મફત ફલાણું, અચ્છે દિન આને વાલે હે બુરે દિન જાને વાલે હે. કાંઈ થયું નહીં, આમનેમ રહ્યા બધા રહ્યા. હજી રાડ્યું નાખીએ, હે અમારા રોડ તૂટી ગયા ને, હે અમારા માસ્તર નથી ને, હે અમારા ઓરડા ખરાબ છે ને, હે અહીંયા હેલ્થ સેન્ટર જે છે એમાં ડોક્ટર નથી ને, એમાં પેરીમેડિકલ સ્ટોર ઓલા સ્ટાફ નથી, 108 ફલાણી ધારે આવતી નથી, લાઇટો જ્યાં કરે છે. ન બધી જ સમસ્યા યથાવત જ છે. હરામ બરોબર કઈ ફેર પડ્યો હોય તો. એટલે બે પક્ષે આ પરિસ્થિતિ થઈ ગઈ. એનાથી થયું એટલું રિદ્ધિબેન, ખાલી જનતા એલર્ટ થઈ ગઈ કે કોઈથી ભૂંજો પાપડ ભાંગે એમ નથી. આપણે આપણી તકદીર આપણા હાથે લખવી પડશે. આ બધા ઉલ્લુ બનાવે છે. એટલે આખી કાયનાત ઉતરી પડી વિસાવદરમાં. તોય કીધું ભાઈ ગોપાલભાઈ ને જીતાડવો ગમે એમ થાય. કોઈ ભૂરકી ચાલી જ નહીં. કારણ કે ગોપાલભાઈ નહીં મટીરિયલ દેખાડું, કમસે કમ લડશે તો ખરો, નિષ્ઠાવાન લડશે અને ખરીદાશે નહીં, હટી નહીં જાય, ગભરાઈ નહીં જાય, ભાગી નહીં જાય. જી આજે લડાયક ફરી એક વખત જોવા મળ્યા. આજે વિસાવદરમાં ગયા, નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો છે, મહિલાઓને સાથે રાખીને કામ નથી થતા. એટલે વિસાવદરની જનતાને ક્યાંક આ જોતું હતું ને ગોપાલ ઇટાલિયા એમને પીરસી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા બુદ્ધિશાળી માણસ છે. એને ખબર છે જનતાની અપેક્ષા શું છે. બહુ સારો વેદ કયો હોય? વેદ એટલે ડોક્ટર, નાડી વેદ. અહીંયા આપણી નાડી તપાસીને કહી દે તમને શરદી છે ફલાણું છે, પછી દવા થાય. દવા તો બધા પાસે છે, પણ રોગ શું છે કોઈને ખબર નથી હોતી. નાડી વેદને ખબર હોય ખરા અર્થમાં રોગ શું છે. જૂના જમાનામાં પદ્ધતિ હતી. એમ ગોપાલને ખબર છે કે મેં જે મારી છાપ શું છે ગોપાલની, કે ભાઈ એને તંત્ર પાસેથી હકથી પોતાનું કામ કઢાવવાની આવડત છે. તંત્ર ઉલ્લુ ન બનાવી શકે. આપણે ત્યાં બીજા બધા રાજકીય પક્ષોના નેતાઓમાં થાય છે શું ખબર છે? આપણે એમ માનીએ કે નેતા છે એટલે હોશિયાર હોય, ઈ મારી જેમ હોય, ભગવાનની દયા, કઈ હોય નહીં આવડત. હવે જાય બધા નેતા પાસે, સાહેબ આપણે ત્યાં રોડ બરાબર નથી, ખાડા ખબડા બહુ છે. તો એ નેતા શું કે, કાંઈ વાંધો નહીં, હું રજૂઆત કરીશ. કોને? મામલતદારથી માંડીને જેને થતી છે. એટલે ભલા માણસ, રજૂઆત તો અમે કરીએ, એમાં તમારી ક્યાં જરૂર છે? તમારે તો કેવું જોઈએ કે ક્યાં રોડ ખરાબ છે ફલાણ ઠેકાણ, તો એ શું કામ ખરાબ છે અને ક્યારે રિપેર થશે એનો જવાબ તમારે આપવો જોઈએ તંત્ર પાસેથી લઈને. એને બદલે તમે જુઓ, ઈ પણ ધારાસભ્ય પણ મામલતદાર પાસે જાય ને લાઈનમાં ઉભો રહીએ, મામલતદાર પાસે જાય, મામલતદાર હાંડ થઈને બેઠો હોય, ધારાસભ્ય પાસે ન્યા જાય ને હે ફાતરાની જેમ ફોટો પડાવે બધાને આમે, લે આવેદન પત્રનો આમ આપીને, લ્યો ફોટો પાડો અમારો, અને પછી છાપામાં આપી દે કે ભાઈ એ રજૂઆત કરી. પછી થાય કેવું, છાપામાં ફોટો આવી જાય એટલે રોડ બની ગયો, છુપતી ગયો. હવે પછી કઈ રોડ ની કઈ ચિંતા નહીં. હવે બીજો હું કામ મારો ફોટો આવી ગયો છાપામાં, એટલે રોડ બનાવવાની વાત કરે. તારા છાપામાં પણ એને એટલું જ જોતું હોય, ઈ મામલતદારને આવેદન પત્ર આપી દે અને હે હંધા છૂટા પડે, વાત પૂરી, એક ફિલ્મ પૂરું. પછી નવું બીજું ઉતરે, સાહેબ પાણીની સમસ્યા છે, વળી પાછું લેટર પેડ કાઢે, લખો પાણીની સમસ્યા છે, વળી પાછા જેને આપવાનું પાણી પુરવઠા મંત્રી ન્યા જાય, હે ન્યા ફોટો પડાવે, વાત પૂરી, હાલો પાણીની સમસ્યા પૂરી, હવે બીજી સમસ્યા લાવો. આમાં કોઈનું દળદર ફીટે નહીં. કારણ કે ઓલો હાવ ચખપલ બ હોય, ધારાસભ્ય હોય ને એ ચખપલ બ,
ભગવાન દે ભણ્યા ભણ્યા કઈ હોય ને ટપો કઈ પડતો હોય નહીં, કયા નિયમ અનુસાર કયા મામલતદારથી માંડીને અધિકારીને શું કહી શકાય અને કેમ એને અવધિમાં કે ભાઈ કેટલા સમયમાં તમે આ સમસ્યા હલ કરશો મને કયો. કારણ કે 3-4 લાખ લોકોનો પ્રતિનિધિ હોય છે ધારાસભ્ય, કઈ જેવી તેવી વાત નથી. એટલે એનો અવાજ એ 3-4 લાખ લોકોનો અવાજ હોવો જોઈએ. એને બદલે ટપો જ ન પડતો હોય એટલે એ શું કરે, હે ફોટો પડવે, મેં તમને કીધું એમ. ગોપાલ એ નથી. એને ખબર છે કે મુલાઝિમ, સરકારી મુલાઝિમ પાસેથી કઈ રીતે રજૂઆત કરાય ને કેવી રીતે જવાબ મગાય. એટલે એને બીજી ત્રીજી વખત આ ખેલ નાખ્યો, કહું છું બુદ્ધિપૂર્વક, કે જનતાને અહેસાસ થાય કે આપણે માણા તો ખોટા પસંદ નથી કર્યા. જેમ ઓલા સંજીવ કુમાર શોલેમાં કે ને, વીરુને જઈને બેની યારે ગુંડા મોકલે ને પછી ઓલા એને ધોઈ નાખે, પછી સંજીવ કુમાર કે ના કોઈ વાત નહીં, માણા તો બરોબર છે, હાલ ની ભલે આપણે કસોટી કરી લીધી, પણ એમાં ગોપાલ પોતાની કસોટીમાંથી પાર ઉતરી રહ્યા છે. એટલી સ્થિતિ છે. ભવિષ્યમાં હજી ઘણું થશે, પણ આ તો એ એક્ટિવનેસ એની બતાવું છું કે કોઈને એમ ન થાય કે ગોપાલ ઇટાલિયા જીતા પછી હવે મધુરજની જ મનાવે છે, બધાને આભાર વિધિ આમ ને તેમ, એવું નહીં. જો કામે ચડી ગયા એમ, અને બુદ્ધિપૂર્વક નો. અને બીજું એની પોતાની જ એવી વ્યવસ્થા છે, એની પાસે એનો પોતાનો વિડીયોગ્રાફર છે, એનો પોતાનો જે સોશિયલ મીડિયાનો પત્રકાર છે, એમ કે તો હાલે ને શૂટિંગ કરવા વાળો છે, ઈનો ઈ જ મૂકી દે બધામાં. હવે સોશિયલ મીડિયામાં અત્યારે તમારી મારી કોઈને જરૂર ક્યાં છે, એ મૂકી દે, મોકલા આખી બ્રહ્માંડમાં આવી જાય, જ્યાં એને જોવું હોય બધાને જોઈ લે ગોપાલભાઈ શું કર્યું. એટલે એનામાં ઈ બુદ્ધિ પણ છે કે આપણે મેઇન સ્ટ્રીમ મીડિયાની મોહતાજી કરવાની જરૂર નથી. આપણું આવ્યા કરશે, કારણ કે કાર્યક્રમ જ એવો હોય કે લોકો અમસ્તા જોવાના. હવે જો બંને ગજેરાના કાર્યક્રમ પણ લોકો જોતા હોય ને લાખોમાં લાઈક મળતી હોય, તો આ તો ગોપાલનું કામકાજ છે ભાઈ સાહેબ. એટલે આવી રીતે ગોપાલ તમે કેમ ઝુંઝારું વ્યક્તિ એને શોધી કાઢ્યો વિસાવદર વાળાએ, એનું પ્રમાણ આપી રહ્યા છે અત્યારે. જી રિદ્ધિબેન.